ગાઢ નિદ્રામાં છો। હવે તમારા હાથ બિલકુલ શૂન્ય થઈ ગયા છે, કોઈ દર્દ નથી। તમારા હાથ બિલકુલ શૂન્ય થઈ ગયા છે, કોઈ દર્દ નથી। તમારા હાથને ઉપર દોરીથી બાંધી દઉં છું, બિલકુલ સ્થિર, કોઈ દર્દ નથી। તમે ફક્ત ને ફક્ત મારો અવાજ સાંભળી શકો છો। હાથ બિલકુલ દોરીથી બાંધી દીધો, વચ્ચેથી સ્થિર અને ઉપર દોરીથી બાંધી દીધો છે। તમારો હાથ આ જ રીતે રહેશે, તમારો હાથ હવે આ જ રીતે રહેશે, બિલકુલ સ્થિર। તમારો હાથ બિલકુલ સ્થિર છે, તમારો હાથ ઉપર દોરીથી બાંધી દીધો છે। ગાઢ નિદ્રામાં છો, તમારો હાથ ઉપર દોરીથી બાંધી દીધો છે, વચ્ચેથી સ્થિર અને હવે આ જ રીતે રહેશે, આ જ રીતે રહેશે તમારો હાથ બિલકુલ સ્થિર। તમારો હાથ બિલકુલ ગાઢ નિદ્રામાં છો અને બિલકુલ ઉપર દોરીથી બાંધી દીધો છે, બિલકુલ દોરીથી બાંધી દીધો છે, દોરી બાંધી દીધી, બિલકુલ સ્થિર। હવે આ જ રીતે રહેશે, આ જ રીતે રહેશે, બિલકુલ સ્થિર। આ જ રીતે હાથ સ્થિર રહેશે। બિલકુલ સ્થિર। આંખો લોક છે, આંખો લોક છે। ગાઢ નિદ્રામાં, બિલકુલ ગાઢ નિદ્રામાં। આ નીચે લાવો, ગાઢ નિદ્રામાં। હાથ નીચે લાવવાનો પ્રયત્ન કરશો તો પણ તમારો હાથ સ્થિર જ રહેશે, બિલકુલ સ્થિર। તમે ફક્ત અને ફક્ત મારા અવાજને જ સાંભળી શકો છો। બિલકુલ ગાઢ નિદ્રામાં છો, બિલકુલ ગાઢ નિદ્રામાં। તમારો હાથ હું દોરી છોડી દઉં છું, તો દોરી છોડી દઉં છું, રિલેક્સ, રિલેક્સ। હવે તમે બધા જ ગાઢ નિદ્રામાં છો, બિલકુલ ગાઢ નિદ્રામાં છો, બિલકુલ ગાઢ નિદ્રામાં છો। હવે હું તમને સરસ મજાની ચોકલેટ આપું છું, તમારા બધાએ ચોકલેટ ખાવાની છે। સરસ મજાની ચોકલેટ, હથેળી ખોલો, બધા હથેળી ખોલો, મીઠી ચોકલેટ આપું છું। થઈ જાઓ, થઈ જાઓ, થઈ જાઓ, ચોકલેટ થઈ જાઓ, ચોકલેટ થઈ જાઓ। તમે ગાઢ નિદ્રામાં છો, ગાઢ નિદ્રામાં છો। જેમ જેમ તમે મારા અવાજને સાંભળશો, વધુને વધુ ગાઢ નિદ્રામાં છો, વધુને વધુ ગાઢ નિદ્રામાં છો। ચોકલેટ સરસ મજાની તમને મીઠી લાગી રહી છે। ચોકલેટ કેવી લાગે છે? ચોકલેટ કેવી લાગે છે? કેવી લાગે છે? જુસ્તી બોલો, મીઠી અને સરસ લાગે છે। ચોકલેટ કેવી લાગે છે? સારી, ગળી છે, ગળી છે, સરસ, વેરી ગુડ। ચોકલેટ ગળી છે, સરસ, વેરી ગુડ। તો તમે બધા જ ગાઢ નિદ્રામાં છો, તમે ફક્ત અને ફક્ત મારા અવાજને જ સાંભળી શકો છો। હવે ગાઢ નિદ્રામાં છો, બિલકુલ આંખો બંધ, આંખો બિલકુલ બંધ, બિલકુલ ગાઢ નિદ્રા, આંખો બિલકુલ બંધ અને બિલકુલ ગાઢ નિદ્રા। તમે ગાઢ નિદ્રામાં છો, 1 2 3, બિલકુલ ગાઢ નિદ્રા, 1 2 3, ડીપ ગાઢ નિદ્રા। ખૂબ વધારે ને વધારે ગાઢ નિદ્રામાં છો, ખૂબ વધારે ને વધારે ગાઢ નિદ્રામાં છો। તમારા હાથમાં કોઈ દર્દ નથી, આંખો બિલકુલ લોક, હાથ બિલકુલ સીધો, તમારો હાથ બિલકુલ મેં સ્થિર કરી દીધો છે, બિલકુલ સ્થિર। તમે પ્રયત્ન કરશો તો પણ નીચે લઈ જઈ શકશો નહીં, બિલકુલ સ્થિર। પ્રયત્ન કરશો તો પણ નીચે લઈ જઈ શકશો નહીં, બિલકુલ ગાઢ નિદ્રામાં છો, સ્થિર છે હાથ। પ્રયત્ન કરશો તો પણ નીચે લઈ જઈ શકશો નહીં, ગાઢ નિદ્રામાં છો, ગાઢ નિદ્રામાં છો, તમે ગાઢ નિદ્રામાં છો। બિલકુલ ગાઢ નિદ્રામાં છો। ટોટલી હિપ્નોટાઇઝ છે, ગમે તેટલો પ્રયત્ન કરશે, હાથે વજન પહોંચશે તો નીચે નહીં આવે। તમારું સાંભળે છે કે આપણે કરી નથી શું?
એ બિલકુલ ગાઢ નિંદ્રામાં છે. તમારા હાથને હું રિલેક્સ કરી દઉં છું અહીંથી. મેં રિલેક્સ કરી દીધું છે. હવે કરી દો નીચે. હવે નીચે કરી દો. બિલકુલ ગાઢ નિંદ્રામાં છો. હવે ઉભા રહો. તમારા પગને જમીનથી ચિપકાવી દીધા છે. બિલકુલ ચિપકાવી દીધા છે. જમીનથી બિલકુલ ચિપકાવી દીધા છે. પ્રયત્ન કરશો તો પણ પગને ઉપાડી શકશો નહીં. બિલકુલ ચિપકાવી દીધા છે. પ્રયત્ન કરશો તો પણ તમારા પગને તમે ઉપાડી શકશો નહીં. તો આગળ આવો. ચિપકાવી દીધા છે. પડી જઈશ પડી જઈશ. ચિપકાવી દીધા છે. ચિપકાવી દીધા છે પગ. બિલકુલ સ્થિર છે. સારું પડી જશે. બિલકુલ સ્થિર ગાઢ નિંદ્રામાં છો બિલકુલ તમે. હવે તમારી સ્મરણ શક્તિમાંથી આજથી તમારું નામ હવે અંજલિ છે. શું નામ છે? આજથી તમારું નામ અંજલિ છે અને તમે આજથી ધોરણ 12 માં ભણો છો. કયા ધોરણમાં? અને તમારો રોલ નંબર 10 છે. હવે કોઈ પણ પૂછશે તો તમારું નામ આજથી અંજલિ છે. તમે ધોરણ 12 માં ભણો છો અને તમારો રોલ નંબર 10 છે. તમારો પરિચય આપો. તમારું નામ જોસ્તી બોલો. તમારું નામ શું છે? હા, કયા ધોરણમાં ભણો છો? કયા ધોરણમાં ભણો છો? અને રોલ નંબર કયો છે? રોલ નંબર કયો છે? 10. વેરી ગુડ વેરી ગુડ. તમે ગાઢ નિંદ્રામાં છો. હવે તમારા સ્મરણ શક્તિમાંથી 1 2 3 4 5 ની અંદરથી તમારી સ્મરણ શક્તિમાંથી હું 3 ડિલીટ કરી દઉં છું. તમારી સ્મરણ શક્તિમાંથી મેં 3 ડિલીટ કરી દીધો છે. અને જ્યારે પણ તમે હવે કાઉન્ટિંગ કરશો તો 1 2 4 5 એ રીતે આગળ કન્ટિન્યુ કાઉન્ટિંગ તમે કરશો. કાઉન્ટિંગ કરો. 1 હા વેરી ગુડ. ફરી જોશથી કાઉન્ટિંગ કરો. ફરીથી 1 2 4 5 6 7 8 વેરી ગુડ. તમે ગાઢ નિંદ્રામાં છો. તમે બિલકુલ ગાઢ નિંદ્રામાં છો. બિલકુલ ગાઢ નિંદ્રામાં છો. હવે આજથી હું તમને જે સજેશન આપીશ એ તમારા હંમેશા તમારી સાથે રહેશે. બેસી ગાઢ નિંદ્રા. આંખો બિલકુલ બંધ. હવે તમે કાઉન્ટિંગ જ્યારે પણ કાઉન્ટિંગ કરશો ત્યારે 1 2 4 5 એ રીતે કાઉન્ટિંગ કરશો. 1 મિનિટ માટે આંખો ખોલો. કાઉન્ટિંગ કરો. કેટલા છે આ? 1 2 4 5 6 ફરીથી ભૂલ નથી થતી. ફરીથી 1 2 4 5 6 ઓકે ગુડ વેરી ગુડ. આંખો બંધ. બિલકુલ ગાઢ નિંદ્રા. તમે બધા ખૂબ ગાઢ નિંદ્રામાં છો. ખૂબ જ ગાઢ નિંદ્રામાં છો. હવે હું તમને બધાને 500 રૂપિયા આપીશ. બરાબર? અને 500 રૂપિયા તમારે તમારા જોડે સાચવીને મૂકી દેવાના છે. પછી હું માંગીશ ત્યારે મને પાછા આપજો. હથેળી ખોલો. મૂકી દો. 500 રૂપિયા નોટ 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 મૂકી દો. મૂકી દો 500 રૂપિયા. હું માંગુ ત્યારે મને પાછા આપજો. સાચવીને મૂકી દો. સારું. તમે બધા ગાઢ નિંદ્રામાં છો. હવે તમે બધા સરસ મજાના એક હિલ સ્ટેશન પર્વત ઉપર છો. અને પર્વત ઉપર સરસ મજાના ઘોડા, અલગ અલગ તમને મનગમતા પ્રાણીઓ પર્વત ઉપર છે. ઊંટ, ઘોડા, સરસ મજાના પ્રાણીઓ છે. અને તમે બધા પ્રાણીઓ સાથે સરસ મજાના રમી રહ્યા છો. બધા પ્રાણીઓ સાથે રમી રહ્યા છો. તમને ખૂબ મજા આવી રહી છે. કોની સાથે રમો છો? બિલાડી સાથે. વાહ ભાઈ વાહ. સરસ. બિલાડી સાથે. અલગ અલગ પ્રાણીઓ છે. તમે બધા સાથે રમી રહ્યા છો. તમે કોની સાથે રમી રહ્યા છો? હાથીના બચ્ચાની સાથે. વાહ ભાઈ વાહ. સરસ. અલગ અલગ પ્રાણીઓ સાથે રમી રહ્યા છો. સરસ મજાની મજા આવી રહી છે. તમે કોની સાથે રમી રહ્યા છો?
સસલા જોડે. વાહ ભાઈ વાહ, સરસ. બધા અલગ અલગ પ્રાણી સાથે રમી રહ્યા છે. મજા કરો, રમવાનું ચાલુ રાખો, આનંદ કરો. આ બધા જ હિપ્નોટાઇઝ છે. અને હવે તમારે એમની પાસે જે બોલાવવું હોય બોલાવી શકો, જે બોલાવવું હોય પૂછવું હોય પૂછી શકો. એમની ખાનગી વાત પણ તમે જાણી શકો. એમના અંતરાત્માની વાત ક્યારેય કોઈને ના કીધી એ વાત પણ તમે જાણી શકો. હવે એમનો કમાન્ડ ટોટલી બંધ છે. હું એમને એમ કહીશ કે ડાન્સ કર તો ડાન્સ કરશે, બરાબર? હું એમને કહીશ એમ જ કરશે. એમને કહીશ કે તમારા ખીચામાં કોઈ વસ્તુ પડી છે એ તમે મને આપી દો, તો એ આપી દઈશ, બરાબર? એ હિપ્નોટાઇઝ જ છે. ઘણા બધા લોકો છેતરી જાય છે. એ હિપ્નોટાઇઝ છે. હું એમને કહીશ એ કરશે. તો આ હિપ્નોથેરાપી છે. રમવાનું ચાલુ રાખો. ચલો, હવે બધાએ રમી લીધું છે. હવે ચલો, હવે હું તમને જે સૂચન આપીશ એ હંમેશા તમારી સાથે રહેશે. હવે તમારું મન દરેક પરિસ્થિતિમાં આજથી હંમેશા માટે ખુશ રહે છે. તમારું મન આજથી દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. આજથી તમે જે પણ વાંચશો એ બધું જ તમને યાદ રહી જશે. આજથી તમે જે પણ વાંચશો એ દરેક વસ્તુ તમને સરળતાથી યાદ રહી જશે. હવે ક્લાસમાં હંમેશા માટે તમારો નંબર ખૂબ જ અવ્વલ આવશે, ખૂબ જ અવ્વલ નંબર આવશે, ખૂબ જ આગળ નંબર આવશે. આજથી તમે હંમેશા માટે ભણવામાં ખૂબ જ હોશિયાર થઈ જશો. આજથી તમે ભણવામાં ખૂબ જ હોશિયાર થઈ જશો અને તમે જીવનમાં દરેક તબક્કે ખૂબ પ્રગતિ કરશો. આજથી હંમેશા માટે તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. હવે હું 1, 2 અને 3 ગણીશ એટલે તમે જાગ્રત અવસ્થામાં આવી જશો. 1, 2, 3. આખો બંને હાથ આ રીતે કરો. આખો ચોકલેટ કેવી લાગી? ગળી લાગી. ચોકલેટ ગળી હતી, તમે બધાએ ખાધી. ચોકલેટ કેવી હતી? ગળી. બરાબર. ચોકલેટ કેવી લાગી? હા, મીઠી હતી, સરસ હતી. સારું. ફરવા ગયા હતા, કેવું લાગ્યું? મજા આવી? રિયલ લાગતું હતું? રિયલ લાગતું હતું? લાગ્યું રિયલ? કેટલાને રિયલ લાગ્યું? તમે ટ્રાન્સમાં નતા ગયા. રિયલ લાગ્યું? હા, રિયલ લાગ્યું. પછી ચોકલેટ રિયલ લાગી કે ના લાગી? ચોકલેટ રિયલ લાગી. સારું. હાથ આમ હતો તો નીચે આવતો હતો? થોડો આવે પછી તો નતો આવતો. એને શ્રદ્ધા કરીને પગ બિલકુલ નતો પડતો. કેટલી તાકાત કરી. પછી જ્યારે કાઉન્ટિંગ કર્યું, બેને કર્યું, ત્યારે 1, 2 અને 3 બોલી જ ના શકે એમનાથી. હા, 3 મગજમાં આવે પણ બોલી ના શકે. 3 બોલવા જાય પણ મન શું બોલી કાઢે? એમને યાદ તો છે 3 બોલવાના પણ 3 બોલી શકે નહીં. 4 ને ખબર પગ ઉપાડો તો એ બધા કહો છો. જ્યાં સુધી હું સજેશન ના આપું ત્યાં સુધી પગ ઉપડે. ટોટલી હિપ્નોટિઝમનો આ રૂલ છે કે જે હિપ્નોટાઇઝ કરી કાઢે એ વ્યક્તિ એના સૂચનનું પાલન, પછી તમે ગમે તેટલું મરી મતી જાઓ, તમારા સૂચનનું પાલન કરી શકે નહીં. પછી 500 રૂપિયા આપે તો લાવો, બધા પોતાના ખીચામાં કેમ રૂપિયા આપે છો? કેમ મૂકેલા 500 રૂપિયા? કેમ મૂકેલા 500 રૂપિયા? બતાવો બધા. એક સત્તા 500 રૂપિયા. ચિંતા ના કરો, મેં લઈ લીધા પાછા. ચિંતા ના કરો. 500 રૂપિયા કેવા લાગ્યા? રિયલ લાગ્યું ને?
રિયલ ફેક્ટર 500 રૂપિયા. કદાચ મેં કીધું હોત કે ભાઈ નોટમાં 500 ક્યાં લખ્યા છે તો પણ બતાવે આ લખ્યા કે 500. એટલે મેં હેલ્યુસિનેશન પણ પેદા કરાવી શકાય. જે વસ્તુ નથી, ચોકલેટ હતી નહોતી તો પણ ચોકલેટનો ટેસ્ટ તમને બતાવે, બરાબર. જે વસ્તુ નથી એ વસ્તુને દેખાય છે તો 500 રૂપિયા એમને દેખાય છે, તો ટોટલી વસ્તુ એમને દેખાય છે, બરાબર. તો આ છે હિપ્નોથેરાપી, બરાબર. બેસી જાઓ.